સુરતના ઉત્તરાણ વિસ્તારમાં એક મહિલા ડોક્ટરની જાણ બહાર તેના પૂર્વ પતિ અને સસરાએ અલગ અલગ બેંકમાંથી 14.33 કરોડની લોન લઈને મોટું આર્થિક કૌભાંડ સર્જ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। આ મામલે મહિલાએ પૂર્વ પતિ અને સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। આ અંગેની વિગત એવી છે કે ઉત્તરાણ સિલ્વર પેલેસ પાસે સાઈ હાઇટ્સ ખાતે રહેતા નમ્રતાબેન બાબુભાઈ વિરડિયા ઉત્તરાણ ખાતે નમ્રતા IVF સેન્ટર તથા નમ્રતા નર્સિંગ હોમ ચલાવે છે અને ગાયનિક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે। નમ્રતાના 24 જુલાઈ 2011માં તુષાર પ્રકાશ બારંભે સાથે હિન્દુ વિધિ મુજબ લગ્ન થયા હતા। દંપતીને લગ્ન જીવનમાં 2 દીકરા છે। નમ્રતાબેનના પતિ તુષાર બારંભે વરાછા વિસ્તારમાં આસ્થા ડેન્ટલ નામનું દવાખાનું ચલાવે છે। સમયાંતરે નમ્રતાબેનને શંકા જતી રહી કે તેના પતિએ ગેરકાયદેસર રીતે લોન લીધી છે। તેણે તુષાર પાસે આ અંગે અનેક વખત પ્રશ્નો પૂછ્યા પણ દરેક વખતે અસંતોષકારક જવાબ મળતો હતો। આ ઘટનાના કારણે મે 2022માં નમ્રતાબેને તુષાર સાથે છૂટાછેડા લઈ લીધા હતા। છૂટાછેડા બાદ નમ્રતાબેને તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા। તુષાર બારંભે અને તેના પિતા પ્રકાશ દગડુ બારંભેએ નમ્રતાબેનના નામે ખોટી આવક બતાવી અને જાણી જોઈને ખોટી ITR ફાઇલ કરીને આર્થિક ભ્રષ્ટાચારનો અંજામ આપ્યો હતો। આ ITR રિટર્નના આધારે તેઓએ HDFC ફર્સ્ટ, RBL, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ, કેપિટલ ફ્લોટ ફાઇનાન્સ, સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડ સહિતની 10 બેંકમાંથી કુલ 14.33 કરોડની લોન મેળવી હતી। આ કૌભાંડ સામે આવતા નમ્રતાબેને ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસ દ્વારા તુષાર બારંભે અને પ્રકાશ દગડુ બારંભે સામે છેતરપિંડી અને આર્થિક ગુનાના સંબંધિત IPC કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આ બનાવે સુરતમાં લોન કૌભાંડ અને છેતરપિંડીના નવા માળખા ખુલ્લા મૂક્યા છે, જે હવે પોલીસ માટે વધુ મોટી તપાસનો વિષય બની શકે છે।